તમારા સગા બાપે તમારી માનું ખૂન કર્યું હતું અને એની સજામાં એમને ફાંસી પણ થઈ। અત્યારે આ બંનેમાંથી કોઈ જ આ દુનિયામાં હયાત નથી। મેં તમારાથી હકીકત છુપાવી કારણ કે હું નથી ઈચ્છતી કે તમને આની જાણ થાય। હવે આપણે સરગમ પર દબાણ કરવાનું મૂકી દેવું જોઈએ। જો એ ખરેખર જ બધું ભૂલી ગઈ હશે તો એને ધીમે ધીમે બધું જ યાદ આવી જશે। પણ પિંકી સાચે જ એની દીકરી હશે તો? હે ભગવાન, આ કેવું રહસ્ય છે? શું સાચું છે, શું ખોટું છે, કંઈ સમજાતું નથી। સરગમ, આજો આ બધા ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ જો। હું એ માનવા માટે તૈયાર જ નથી કે હું સંગીતા છું। અરે હું સરગમ જ છું। અને એટલે સૌથી પહેલા ડાઉટ મને આ ડીએનએ રિપોર્ટ ઉપર જાય છે। હું ફરીથી બીજી લેબમાં ડીએનએ રિપોર્ટ કરાવીશ અને એ પણ મારી આંખોની સામે। મને પૂરી ખાતરી છે કે આ રિપોર્ટમાં કંઈક તો ગડબડ છે જ। એક મિનિટ, આજો આજો સાઈડ પર તો મારું સાચું જ નામ છે। એટલે જે કોઈ પણ આ રમત રમી રહ્યું છે ને, થોડી કાચી રમત રમી રહ્યું છે। એને મારા નકલી આઈડી તો બનાવી દીધા, પણ સરકારી વેબસાઇટ ઉપરથી સાચા રેકોર્ડને ડિલીટ કરવાનું ભૂલી ગયો છે। અને તો એટલી ઇઝીલી થાય પણ નહીં ને। સરગમ, એટલે જ તને કહું છું કે અત્યારે ઉતાવળ ના કર। જો તે આ વાત હમણાં બધાને કહી દીધી ને તો જે વ્યક્તિ રમત રમી રહ્યું છે એ સાવધાન થઈ જશે અને પછી એના સુધી પહોંચવાનું મુશ્કેલ બની જશે। અત્યારે તારે એક જ કામ કરવાનું છે, ગીતાના ઇન્ટેન્શન સમજવાના છે। એ તને સંગીતા સાબિત કરવા કેમ માંગે છે? એને આ બધું કરવાથી શું મળશે? એ આ કામ કોના માટે કરી રહી છે? જો તારે આ રમતના પર્દાફાશ કરવા હોય ને તો તારે અત્યારે આ રમતની અંદર ઉતરવું જ પડશે। એટલે તું કહેવા શું માંગે છે? અત્યારે તો બધાની સામે સ્વીકારી લે કે તું જ સંગીતા છે। પછી જો કે ગીતા તને ક્યાં લઈ જાય છે, કોને મળાવે છે અને એ તારી સાથે શું કરવા માંગે છે, અને પોતે જ એ તને આખી રમત સુધી પહોંચાડી દેશે। કોણ છે આ વ્યક્તિ જેમણે મને આ કાગળ લખ્યો? શું એ જ વ્યક્તિ છે જે હું વિચારું છું? જો એ જ છે તો પછી એ સામે કેમ નથી આવતા? મોટી બા, આજે સાબિત થઈ ગયું કે મારું સત્ય તમે મારાથી છુપાવી રહ્યા છો। આ કાગળ લખ્યો છે એને મળવા જઈ રહ્યા છો ને તમે? આ કાગળ મેં જ લખ્યો છે।
શું? એટલે આ ચિઠ્ઠી તમે મને લખી હતી? હા મોટી બા, આ ચિઠ્ઠી મેં જ લખી હતી, કારણ કે મને ખબર હતી કે સરગમનું નામ આવશે એટલે તમે તમારી પ્રતિક્રિયા આપશો જ. તમને કઈ ભાન છે લજ્જાવો કે તમે શું કર્યું? તમે સરગમનું નામ લઈને મને એસજી હાઈવે બોલાવી. અરે જો એને કંઈક થઈ ગયું હોત તો? આટલા સમયથી મને કંઈક થઈ રહ્યું છે એનું શું મોટી બા? આટલા સમયથી હું તમારી પાસે જવાબ માંગી રહી છું, છતાંય તમે મને એક પણ જવાબ નથી આપી રહ્યા. બધા જવાબ તમારી પાસે જ છે. મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો મોટી બા. હું તમને કેટલાય દિવસથી પૂછું છું કે મારા અસલી મા બાપ કોણ છે, છતાંય તમે મને જણાવતા નથી કે મારા મા બાપ કોણ છે. આજે કોઈ પણ સંજોગોમાં મને જવાબ જોઈએ છે મોટી બા. આ કેવી જીત છે લજ્જાવો? અરે દરેક વાત જાણવી જરૂરી નથી હોતી. અને તમે જીત સમજો તો જીત. મારે જવાબ જોઈએ છે. આ મારા ઓળખનો પ્રશ્ન છે મોટી બા. મને એટલું તો જાણવાનો હક છે ને કે હું કોની દીકરી છું. સારું, તમારે સત્ય જાણવું છે ને, તો આજે સાંભળો સત્ય. પણ સત્ય જાણ્યા પછી તમને પસ્તાવો થશે. તમારા સગા બાપે તમારી માનું ખૂન કર્યું હતું અને એની સજામાં એમને ફાંસી પણ થઈ. અત્યારે આ બંનેમાંથી કોઈ જ આ દુનિયામાં હયાત નથી. મેં તમારાથી હકીકત છુપાવી કારણ કે હું નથી ઈચ્છતી કે તમને આની જાણ થાય. હા, હું ખોટું બોલી કારણ કે હું તમને કોઈ પણ જાતનું દુઃખ આપવા નથી માંગતી લજ્જાવો. કારણ કે મને ખબર છે કે કોઈ પણ દીકરીને આ સત્યની જાણ થાય તો એ અંદરથી તૂટી જતી હોય છે. અને એટલા માટે લજ્જાવો આટલા વર્ષો આ વાત મેં તમારાથી અજાણ રાખી. મોટી બા, શું આ વાત સાચી છે? મોટી બા, મેં સરકારી રેકોર્ડ્સ ચેક કર્યા. આજે પણ સરગમના રેકોર્ડ્સ સરગમના નામે જ છે. મોટી બા, કોઈ આપણને ભટકાવી રહ્યું છે. પણ ડીએનએ રિપોર્ટને ખોટો નહીં ગણાવી શકાય. અને ડીએનએ રિપોર્ટ કરતા પણ પિંકીની લાગણી તો જુઓ. કોઈ બાળકને કોઈ બીજી સ્ત્રી માટે એવું શું કામ લાગે કે એ જ એની માં છે? એ જ નથી સમજાઈ રહ્યું કે એક બાજુ સરકારી રેકોર્ડ્સ છે તો બીજી બાજુ ડીએનએ રિપોર્ટ. આમાં સાચું શું અને ખોટું શું એ જ નથી સમજણ પડતી.
સરગમ, આ શું છે બેટા? ક્યાં જવાની તૈયારી છે? તમે બધા સાચા હતા અને હું ખોટી હતી. પ્રોફેસર પટેલ સાથે વાત કર્યા પછી અને એ પછી જે કંઈ પણ થયું, મને ધીરે ધીરે બધું યાદ આવી રહ્યું છે. પાંચ વર્ષ પહેલા મારો બહુ જ મોટો એક્સિડન્ટ થયો હતો અને એ એક્સિડન્ટમાં કદાચ મારી યાદદાશ્ત ગુમાવી ચૂકી હતી. મને નથી ખબર કે હું કેવી રીતે સરગમ બની ગઈ, પણ હવે મને લાગે છે કે હું સરગમ નહીં, સંગીતા જ છું. અને હું જ પિંકીની મમ્મી છું. એટલે તું સ્વીકારે છે ને? હા, યે! મમ્મી માની ગઈ. હવે મમ્મી મારી સાથે જ રહેશે અને મને છોડીને ક્યાંય નહીં જાય. હા બેટા. ચાલો, મને મારા દાદા પાસે લઈ જાઓ. કદાચ એમને મળીને મને બધું યાદ આવી જાય. ચાલો, હવે આપણે આપણા ઘરે જઈએ. આ સરગમ આ બધું શું બોલી રહી છે? આખરે સરગમ સમજી ગઈ મારો પ્લાન. સરગમ સાચું કહે છે કે આ બધું શું છે? ઓછી વાત તમે પણ મારા સમ ખાઈને સાચે સાચું કહે છે. તું ખરેખર એમ માનવા લાગી છે કે તું સંગીતા છે? આ કેવી વાત કરી રહ્યા છો? તો પછી તે હાથ કેમ પાછો ખેંચી લીધો? ઓટીપા, આજે પણ હું તમને એટલી જ ખાતરી સાથે કહું છું કે હું સરગમ જ છું. પણ કોઈ છે જે બહુ ખતરનાક રમત રમી રહ્યું છે. રમત? કેવી રમત? ગમે તે કરીને મને સંગીતા સાબિત કરવાની રમત. અને આમાં પેલા ગીતાબેન એકલા નથી, એમની સાથે કોઈ બીજું પણ છે જે બહુ જ હોશિયાર છે અને સમજી વિચારીને પોતાની દરેક ચાલ રમી રહ્યું છે. તને કોના પર શંકા છે? હમણાં તો કોઈના પર નથી, પણ એ બહુ જ જલ્દી મારી સામે આવી જશે. પણ જો હમણાં હું બધાને એવું કહેતી ફરીશ ને કે હું જ સરગમ છું, સરગમ જ છું, તો પછી એ લોકો સાવધાન થઈ જશે. અને એટલે જ મેં એમની રમત એમની સાથે રમવાની શરૂ કરી. પણ બેટા, આમાં બહુ મોટું જોખમ છે. જોખમ તો છે મોટી બા, પણ આના સિવાય બીજો રસ્તો ક્યાં છે? જો હું એ લોકોની સાથે સંગીતા બનીને નહીં જઉં ને તો આપણને ક્યારેય ખબર નહીં પડે કે આ રમત કોણ રમી રહ્યું છે અને શું કામ રમી રહ્યું છે. પણ તું આ બધું કરીશ કેવી રીતે? એમના દરેક પગલા ઉપર નજર રાખીશ. એ લોકો મને ક્યાં લઈ જાય છે, કોની સાથે મળાવે છે, શું વાત કરે છે, અને એ બધા પરથી જ એમનું આખું રહસ્ય પાર આવશે. સરગમ, મને બહુ જ ડર લાગે છે. હું સમજી શકું છું મોટી બા. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એના માટે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે જ્યાં હોય, જેની સાથે હોય, ખુશ હોય અને સુરક્ષિત હોય. સરગમ, જીવનમાં બહુ બધું ગુમાવ્યું છે મેં. હવે તને નહીં ગુમાવી શકું. એટલે આજે તું મને એક વચન આપ કે કંઈ પણ થઈ જાય તું એકલી બધું સહન નહીં કરે. તું તરત મને જાણ કરીશ. હું તમને વચન આપું છું, પણ તમે પણ આ વાતની જાણ કોઈને ના થવા દેતા કે તમને મારા પ્લાન વિશે ખબર છે. બેટા, આ બધું તું કરીશ કેવી રીતે? અત્યારે એ લોકો જીતી રહ્યા છે એવા બ્રહ્મા છે તો એમને બ્રહ્મા જ રહેવા દો. કારણ કે ક્યારેક શિકાર બનવાનું નાટક કરનાર પોતે જ શિકારી નીકળે છે.
કોંગ્રેચ્યુલેશન્સ, તને જે જોઈતું હતું એ મળી જ ગયું. તને પણ કોંગ્રેચ્યુલેશન્સ. તું પણ તો એ જ ઈચ્છતી હતી ને. અને આ બધું તારા વગર તો ક્યારેય શક્ય જ ના બનત. આજે સરગમ એ પરિસ્થિતિમાં આવીને ઊભી રહી ગઈ છે ને કે બધાને અને એને પોતાની જાત પર શંકા ઊભી થઈ ગઈ છે. એને માની લીધું છે કે સરગમ નહીં પણ સંગીતા છે. અને આ એટલે જ બન્યું કારણ કે તે પ્લાન બનાવ્યો. આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે તું પહેલી વાર મારા ઘરે આવી હતી. અરે તું તો પૈસા આપવા આવી હતી અને વાતો કરતા કરતા અચાનક તારી નજર સંગીતાના ફોટા ઉપર પડી. તું તો ક્ષણવાર માટે ચોંકી ગઈ હતી અને તે પૂછ્યું હતું કે આ તો સરગમ છે ને. તો સરગમ છે ને? ના, આ સરગમ નથી, મારી બેન સંગીતા છે. હા, જ્યારે તું મને કહેતી કે સંગીતા મરી ગઈ છે ત્યારે તો મને વિશ્વાસ જ નહોતો આવતો. પણ પછી જ્યારે તે કહ્યું કે સંગીતાના મૃત્યુ પછી સુબોધે એની બધી જ પ્રોપર્ટી ટ્રસ્ટના નામે કરી દીધી છે અને એ સંપત્તિ ભવિષ્યમાં પિંકીને મળવાની છે, ત્યારે જ આખી રમત મારા મગજમાં આવી ગઈ હતી. મેં જ તને કહ્યું હતું કે સંગીતા નહીં પણ સંગીતા જેવી દેખાતી બીજી કોઈ છોકરી આપણે પાછી લાવીશું અને એ છોકરી એટલે સરગમ, જે મારા રસ્તાનો કાંટો છે. અને એ દિવસથી આપણી રમત શરૂ થઈ. જ્યારે પહેલી વાર મેં સરગમને જોઈને ત્યારે એક સેકન્ડ માટે તો મને પણ એવું લાગ્યું કે મારી સંગીતા પાછી આવી ગઈ. ચહેરો આટલો એક સરખો હોઈ શકે એ વાત તો મારાય માન્યામાં નહોતી આવતી. પછી મેં સરગમના આ ઘરમાં રહેલા બધા જ આઈડી કાર્ડ્સ અને ડોક્યુમેન્ટ્સ લઈને એમાં નામ બદલાવીને સંગીતા કરાવી દીધું. એના બધા જ ડોક્યુમેન્ટ્સ એને એક બેગમાં ભેગા કર્યા હતા. એને તો બિચારીને ખબર જ નહોતી કે એની સાથે શું થઈ રહ્યું છે. ઓનલાઈન સરકારી રેકોર્ડ્સ બદલવાનો વિચાર ત્યારે આવ્યો જ નહોતો. આજે તો ચિરાગ ઓનલાઈન ચેક કરવા સુધી પહોંચી ગયા હતા, પણ મેં એ જ વખતે સમયસર વાત બીજી તરફ ફેરવી લીધી, નહીં તો આ રમત ત્યાં જ પૂરી થઈ જાત. જો કે હવે શું ફરક પડે છે, ડીએનએ રિપોર્ટ તો આપણી તરફેણમાં આવી ગયા ને. હવે તો સરગમ પણ માનવા લાગી છે કે એ જ સંગીતા છે. તું એ વહેમમાં જરાય ના રહેતી. આ સરગમ એટલી સરળ નથી. એ કરે છે કંઈક અને બતાવે છે કંઈક. એમ સમજ કે અત્યારે એ જે રમત રમી રહી છે ને એની આપણને જાણ નથી, એવું એનું માનવું છે. પણ એને ખબર નથી કે આ માધુરી એનાથી 2 ડગલા આગળ છે. એટલે હું કઈ સમજી નહીં. સરગમ બસ જાણવા માંગે છે કે તારા મનમાં શું છે, તારી પાછળ કોણ છે અને આ રમત કોણ રમી રહ્યું છે. પણ એને સપનામાં પણ અંદાજો નથી કે એને સંગીતા બનવાનું નાટક કરવાની સલાહ આપનારી હું જ છું. પણ મને સમજાઈ ગયું છે કે જેટલું આપણે ખરાબ બનીને કોઈનું ના બગાડી શકીએ ને એટલું સારું બનીને બગાડી શકીએ છીએ. હવે તારે એક જ કામ કરવાનું છે. તારે સતત એના પર નજર રાખવાની છે. સરગમ દરેક વાતની તપાસ કરશે, કોઈ નાનો પુરાવો નહીં છોડે. એટલે એને કઈ ખબર પડે એ પહેલા તારે તારું કામ પૂરું કરવું પડશે. જલ્દીથી પ્રોપર્ટી પર કબજો લઈ લે, પછી ઘરવાળાને સરગમ વિરુદ્ધ કેવી રીતે ઊભા કરવાને
એ હું સંભાળી લઈશ. હજી પણ એક પ્રોબ્લેમ છે. પેલી કિન્નરી એ અહીં સુધી આવી ગઈ હતી. હવે હું સરગમને દાદા પાસે લઈ જઈ રહી છું. એની પહેલા જો કિન્નરી અહીં આવીને કંઈક બગાડી નાખશે તો આપણી આખી રમત બગડી જશે. હવે મારે પહેલા કિન્નરીને મળવું પડશે.